તો વિશ્વ સંગીત દિવસની ઉજવણીના ભાગરૂપે કલાનુભૂતિ દ્વારા સૂર અને તાલના સથવારે કલાનગરીના કલાકારો સાથે સારેગામાપા શીર્ષક હેઠળ સંગીતમય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડોદરા સ્થિત ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સિનિયર ધારાસભ્ય સ્વ યોગેશ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે કલાનુભૂતિ દ્વારા સારેગામાપાની સંગીતની સમારોહ વડોદરાની મ્યુઝિકલ કોલેજ ખાતે યોજાયો, જેમાં શહેરના અનેક યુવા સંગીતકારોએ સંગીતના દરેક આયામો પરફોર્મ કર્યા હતા અને વડોદરાના સર્વરીત કેલકર તેમજ સન્ની જાદવ, જિગ્નેશ શાહ, અનુષ્કા પંડિત, ડોક્ટર જનક જસાકિયા, કેતકી ગોડબોલે અને આરોહી પાટિયાએ ગીતો રજૂ કર્યા. ખાસ કરીને જલતરંગ શયનઈનું વાદન અને સિતાર અને સેક્સોફોનની જુગલબંધીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત ફ્યુઝન અંતર્ગત પરફોર્મ કરાયેલા સુરતાલ ચક્રમાં તરાના અને શાસ્ત્રીય સંગીત સાથે વેસ્ટર્ન વાદ્યએ પણ આકર્ષણ જમાવ્યું હતું. રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક કે જેઓ હંમેશા વડોદરાના વારસાને સાચવવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, એવા આદરણીય બાલકૃષ્ણ શુક્લજી દ્વારા આજે કલાનુભૂતિના અંતર્ગત સારેગામાપા વર્લ્ડ મ્યુઝિક ડેના નિમિત્તે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિવિધ કલાકારો સાથે મળી અને વડોદરાની જે સાચી ઓળખ સમા કલાકારો સૌ સાથે મળી અને આજે મ્યુઝિકને ઉજવ્યું છે, કલાને ઉજવી છે. અને આપ જોઈ રહ્યા છો, રાત્રે 12 વાગે પણ ભરચક લોકો અહીં બેસી અને કલાનું રસપાન કર્યું છે. આ સુંદર અને સ્તુત્ય પ્રયાસ બદલ આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને કલાનુભૂતિની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન